એ આપણે શીખેલા. અને આજનો પ્રોગ્રામ છે મુક્ત આનંદ. મુક્ત આનંદ તમને કેવો કેટલો લેતા આવડે છે એ તમારા પર છે. કહેવત છે ને, મન ચંગા તો કથરોટ મેં ગંગા. આજે જિંદગી જીવાની જડીબુટ્ટી મમતાબેન આપણે શીખવાડશે, એ આપણે શીખવાનું છે. ભાવેશભાઈ, અહીંયા હું મારી વાણીને વિશ્રામ આપું છું. હવે તમે ચાલુ રાખો. ઓકે ઓકે ઓકે, 2 મિનિટ હું બિપિનભાઈ ને બી કહીશ. બિપિનભાઈ બી આપણા ગુજરાતી ગૌરવ માટે 2 શબ્દ કે, પછી હું 2 શબ્દ કહીશ અને પછી મમતાબેન ને કહેશું કે આપણે પ્રોગ્રામની શરૂઆત કરે. બિપિનભાઈ. બિપિનભાઈ, અવાજ નથી આવતો તમારો. મ્યુટ હશે ભાવેશભાઈ, મ્યુટ હશે. ના, અનમ્યુટ કરી દીધા જ મેં એમને. ક્યાંથી એને નહીં કર્યો? બિપિનભાઈ વિડીયો બી બંધ કર્યો. બિપિનભાઈ, તમારું અનમ્યુટ કરો. બિપિનભાઈ. આવ્યો. બિપિનભાઈ. ગુજરાતી ગૌરવ. બિપિનભાઈ નો કઈક નેટવર્કમાં પ્રોબ્લેમ લાગે છે, તો હું આપણે પ્રોગ્રામની શરૂઆતની રજૂઆત કરીએ છીએ. ગુજરાતી ગૌરવ ઓર્ગેનાઇઝેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આ હિન્દુસ્તાનનું એક એવું ગૌરવ છે કે જેમાં આપણે લોકડાઉન થી લઈને અત્યાર સુધી લોકોને જોડવાનું કામ કર્યું છે. ઘણા બધા પ્રોગ્રામો આપણે આપ્યા છે, અને આજનો જે પ્રોગ્રામ છે સહજયોગ, જેમના ફાઉન્ડર છે નિર્મલા દેવી, પૂજ્ય શ્રી નિર્મલા દેવીએ જે કામ કાર્ય કર્યું છે જેનાથી લોકોને ઘણો બધો લાભ થયો છે. અને એમના જે પ્રવક્તા છે મમતાબેન સેદાની, એ કાંદીવલી સ્થિત છે, માવીનગરમાં રહે છે. મમતાબેનનો એક નાનકડો પરિચય હું આપું. પોતે પ્રોફેશનમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ ચલાવે છે. કોઈ પણ ઉંમર જે પણ હોય, નાનાથી લઈને મોટા સુધી, જેમને બી પર્સનાલિટી ડેવલપમેન્ટનો કાર્ય કરવું હોય તો મમતાબેન સેદાનીને આપણે કોન્ટેક્ટ કરી શકીએ છીએ. અને આપણા આજનો જે પ્રવક્તા છે યોગ માટે, સહજ યોગ, જેની માટે 2 શબ્દ હું આ સંસ્થા માટે કહું છું કે જે એમનું જે કાર્ય છે. जब जब होता है मिलना मेरी आत्मा का मेरी चित से, इंद्रधनुष के रंगों से हो जाता है मेरा चित आत्मा के प्रकाश में. योग થી તો કેટલા બધા ફાયદા થાય છે. માનસિકતા દૂર થાય છે, તણાવ દૂર થાય છે. આજનો આપણો જે કાર્યક્રમ છે એ પણ ઈ જ લઈને આવ્યા છે આપણે. એટલે હું વધુ સમય ન લેતા મમતાબેનને કહું છું કે આજના પ્રોગ્રામની શરૂઆત કરે અને સંસ્થાની બાબતમાં થોડું ઇન્ટ્રોડક્શન આપી આજનો કાર્યક્રમની શરૂઆત કરે. મમતાબેન, આવો. થેન્ક યુ. ગુજરાતી ગૌરવ ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ કે સહયોગા જે ઓર્ગેનાઇઝેશન છે એમને આમંત્રણ કર્યું, અમને આ લાવો આપ્યો કે અમે બધાને આ સહયોગનું જ્ઞાન આપી શકી. જે વર્લ્ડ વાઇડ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ અપાય છે. એમના ફાઉન્ડર છે
શ્રીમતીજી નિર્મલા દેવી, એમણે 1970માં ધ્યાન કરીને જે વિશ્વનું સહસ્રાર હતું, આ ચક્ર હતું, એ ખોલ્યું હતું અને આ ધ્યાન એ બધાને ફ્રી આપ્યું છે. કેમ કે આપણું પોતાનું જે મનની શાંતિ છે એને આપણે પૈસા આપીને નથી ખર્ચી શકતા. એટલા માટે આ ધ્યાન સર્વ ઓલ ઓવર વર્લ્ડમાં ફ્રી અપાય છે. સૌથી પહેલા આપણે કહીએ તો ધ્યાન શું કહેવાય? લોકોને ધ્યાન વર્ડ આવતા જ એમ લાગે કે ઓ માય ગોડ, મારે બધું છોડી છાડીને તપસ્યા કરવી પડશે કે શું હશે. એવું કશું જ નથી. ધ્યાનનો સિમ્પલ મિનિંગ અગર હું કહું તો શ્રીમાતાજીના શબ્દોમાં એમ છે કે ધ્યાન એટલે કે તમારા બે વિચારોની વચ્ચે એક ગેપ, જે આપણે ક્યારેય જોઈએ જ, આપણે સમજી જ નથી શકતા. એક વિચાર ઉઠે છે, એ ક્યારે ડ્રોપ ઓફ થાય છે અને ક્યારે બીજો વિચાર ઉઠે છે એની આપણને ખબર જ નથી રહેતી. સિમ્પલ એક્ઝામ્પલ આપીએ તો આપણે એક ફર્સ્ટ ફ્લોર કે સેકન્ડ ફ્લોર થી અગર આપણે લિફ્ટમાં બી આવીએ છીએ તો આપણે ક્યાંથી ક્યાં વિચારોમાં પહોંચી જઈએ છીએ. બસ આ જ છે ધ્યાન, કે આપણે બે વિચારોની વચ્ચે જે ગેપ વધારી, એને સંસ્કૃતમાં કહેવાય છે વિલંબ. એ વિલંબની સ્થિતિ આપણે ડેવલપ કરવાની છે. ધીરે ધીરે થઈ જશે. આમાં એવું નથી કે આપણે કોઈ પ્રોડક્ટ લેવાના છે, કોઈ મેડિસિન લેવાનું છે, એવું કશું જ નથી. ઓનલી થિંગ ઇઝ કે આપણા અંદર જે શક્તિ છે એ સુપ્ત અવસ્થામાં છે, આપણે એને જાગૃત કરવાની છે. આ આપણે એક સિમ્પલ પીપીટી ના માધ્યમથી પેલા જોશું. સેકન્ડ થિંગ, એમાં આવશે અમુક સ્ટેપ્સ જે આપણે કરવાના છે. લાઈક હશે કે તમારા હૃદય પર હાથ રાખો, તમારા કપાળ પર હાથ રાખો, એ ટાઈપનું. કેમ એ બધું કરવાનું છે? કેમ કે આપણે આપણા અંદરમાં જે સુષુપ્ત અવસ્થામાં જે શક્તિ છે, આપણે એને જાગૃત કરવાનું છે, એને એનલાઇટન કરવાનું છે. હવે આપણે એમ કહીશું કે ડોક્ટરે કીધું કે ક્રોસીન ખાઈ લો, અને આપણે ઘરે આવીને ક્રોસીન લઈ આવશું પણ નહીં, ખાલી આપણે કહેતા રહીશું ડોક્ટરે કીધું ક્રોસીન ખાઈ લો, ક્રોસીન ખાઈ લો. આપણને મળશે નહીં, આપણે લઈ આવવી પડશે મેડિકલમાંથી અને ખાવી પડશે. સેમ વે આ કુંડલીની શક્તિ જે છે એનું આપણે જાગરણ કરવું પડશે. નેક્સ્ટ સ્લાઇડ કરવાનું કહું છું. સહજો આપણે એમ કહેવાય છે કે એકદમ જે આજના યુગમાં સ્ટ્રેસ હોય છે બધાને, એ સ્ટ્રેસ કેવી રીતે રિલીઝ કરવું એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં સિમ્પલ ઓલામાં જોશું. કે તમને સ્ક્રીન પર દેખાશે એક પ્રેશર કુકર. હવે પ્રેશર કુકર જોઈને તમને એમ લાગશે કે આપણે અહીંયા કઈ રેસીપી બતાવીએ છે, નહીં. પ્રેશર કુકર શું સિમ્બોલાઇઝ કરે છે? આજનું આપણું જે મન સ્થિતિ છે, આપણા મનની જે સ્થિતિ છે એ આ ટાઈપની છે કે આપણે પૂરા એના રીમ સુધી ભરાયેલા છીએ. શું થાય છે પ્રેશર કુકરમાં? જ્યારે રીમ સુધી ભરાયેલા હોય છે ત્યારે સીટી વાગે છે. મતલબ કે એમાં એક મેકેનિઝમ તો છે કે એનું પ્રેશર રિલીઝ કરી શકે છે. આપણામાં કોઈ મેકેનિઝમ છે? શાયદ હા છે. આપણે એને રિલીઝ કરતા આવડતું નથી, જે આપણે હમણાં શીખશું. હું બધાને રિક્વેસ્ટ કરીશ કે પોતાના બંને હાથ જેમ સ્ક્રીનમાં બતાવ્યું છે એમ આંખ ઉપર 1 સેકન્ડ માટે આમ રાખે, 1-2 સેકન્ડ માટે આમ હાથ રાખ્યા પછી તમારી જે સૌથી મનગમતી વ્યક્તિ હોય, જેને તમે બહુ જ પ્રેમ કરતા હો, પ્લીઝ એના માટે સ્મરણ કરો, એમને યાદ કરો. ઓકે, તમે હાથ લઈ શકો છો. આમાં કોઈએ ભગવાનને યાદ કર્યું હશે, કોઈએ પોતાના પુત્રને, કોઈએ પતિને, કોઈએ પોતાને યાદ કર્યું. આઈ એમ શ્યોર હાર્ડલી 1% પોતાને યાદ કર્યું હશે. હાર્ડલી. કેમ કે આપણે છે ને ક્યારેય પોતાનું વિચારતા જ નથી. પોતાનું વિચારવું મતલબ એમ નહીં કે મને સારું રેવા ખાવા સુવા મળી જાય. પોતાનું વિચારવું મતલબ આપણે સ્વને, આપણે પોતાને ઓળખતા જ નથી. આજે જે સહજયોગ છે એનાથી શું છે, આપણે પોતાને ઓળખશું. જેમ આપણે હમણાં જોયું પ્રેશર કુકર, એનું જે રિલીઝ સિસ્ટમ છે એ આપણે હવે રિલીઝ સિસ્ટમ કેવી રીતે આપણે પોતાનામાં લાવશું, આપણે એ જોશું. શું થાય છે, જ્યારે આપણે પ્રેશર કુકરની સીટી નીકાળી છે તો એ એકદમ ઠંડુ થઈ જાય છે, ત્યારે આપણે
હવે જે ધ્યાન કરવાના છે, જે આપણે કુંડલિની જાગરણનું જે પ્રક્રિયા કરવાના છે, એનાથી આપણે એકદમ કૂલ ડાઉન થઈ જશું. કઈ રીતે? સહજ યોગમાં સિર્ફ આપણે પંચતત્વની યુઝ કરીએ છીએ, ધરતી, આકાશ, અગ્નિ, વાયુ, જલ. અત્યારે હાલમાં આપણે ખાલી ધરતી, આકાશ અને વાયુને યુઝ કરવાના છીએ. સિમ્પલ મેથડ છે. નેક્સ્ટ સ્લાઇડ. હા કર ને. આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. આ જે છે એ માનવનું સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીર એટલે એક આપણું આ શરીર છે જે દેખાય છે, અને એક હોય છે આપણું સૂક્ષ્મ શરીર, જેમાં નાડીઓ છે, જેમાં ચક્ર છે, એને સાયન્ટિફિક લેંગ્વેજમાં પ્લેક્સિસ કહેવાય. આ નાડી અને ચક્ર આપણે હમણાં જે સમજશું એ આપણે મુખ્યત્વે 3 નાડીને સમજશું. નાડી એટલે શું? કે લેફ્ટ છે, રાઈટ છે અને સેન્ટ્રલમાં છે. આપણે હંમેશા શું કરતા હોઈએ છીએ? વિચારોમાં ક્યાં ઉલਝતા હોઈએ છીએ? કાં તો આપણે આપણા પાસ્ટમાં હોઈએ, કાં ફ્યુચરમાં હોઈએ. આપણે મધ્યમાં નથી રહેતા. આપણે અત્યારે જે ચાલી રહ્યું છે એમાં નથી આપણે રહેતા. અત્યારે અમુક ને એમ થતું હશે જોઈને કે આ મારા કાકાના દીકરી જેવી દેખાય છે, આ ઓના જેવી દેખાય છે, પણ અત્યારે જે ચાલી રહ્યું છે એને આપણે નથી જોઈ શકતા. અગર આપણે કહીએ આપણે પોતાને જુઓ, તો કાં તો આપણને મિરર યાદ આવશે, કાં આપણે કહીશું આપણે પોતાની સાથે કેમ રહેવું. હરદમ આપણે કાં તો મોબાઈલ સાથે હોય, કાં ટીવી હોય, કાં બુક્સ હોય, કાં આપણે કંઈક ને કંઈક કોન્સ્ટન્ટ સોચતા રહેતા હોય. પણ જેમ સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે, જે ત્રિકોણા અવસ્થામાં છે, આપણા કરોડરજ્જુમાં જે સૌથી નીચેનું હાડકું હોય એ ત્રિકોણ અવસ્થામાં હોય. આપણે જોયું છે કે અમુક જે અસ્થિયા હોય છે એ આપણે વિસર્જન કરીએ છીએ, રાઈટ? એમાં જે આ ત્રિકોણ અવસ્થામાં જે આપણું બોન દેખાય છે, એ બોનના અંદર જે સર્કલ છે એ 3.5 કુંડલમાં હોય છે, 3.5 કોઇલ્સ. એ 3.5 કોઇલ્સ અને આ જે ટ્રાયંગલ બોન છે એને કહેવાય છે સેક્રમ બોન. ગ્રીકના લોકોએ બહુ સમજી વિચારીને આનું નામ સેક્રેડ બોન રાખ્યું હશે. કેમ કે એ લોકોએ જ્યારે બહુ બધી ખોજ કરી ત્યારે આ જે 3.5 કુંડલ એમાં વચ્ચે દેખાય છે, એ કુંડલમાં જ બધી શક્તિ આપણી સમાયેલી છે. આપણે ઘણીવાર કહીએ છીએ ને, આ ઘરનો મોટો દીકરો હોય, મોટી દીકરી હોય, એમાં બહુ કોઠાસૂઝ હોય. કેમ? એ કેવી રીતે હોય છે કોઠાસૂઝ? કેમ? બધા જ ગુણ, બધી જ કલાઓ આપણા અંદર જ છે. કેવી રીતે? એ આ 3.5 કુંડલના અંદર બધી શક્તિઓ છે. તમે એન્જિનિયરિંગનું કોઈ પણ નોલેજ લઈ લો, કોમ્પ્યુટરનું લઈ લો, કોઈ પણ કલા લઈ લો, જ્ઞાન લઈ લો, કે આપણું કોઈ વેદનું જ્ઞાન લઈ લો, આપણું શરીરનું જ્ઞાન લઈ લો, અંતરિક્ષનું જ્ઞાન લઈ લો, બધું જ્ઞાન આપણું આ 3.5 કુંડલમાં સમાયેલું છે. આજે આ શક્તિને આપણે એક ચક્રના દ્વારા પાર કરીને અહીંયા તાલુ ભાગ પર આવશું. હવે તાલુ જ કેમ? કેમ કે જ્યારે એક શિશુ માના ગર્ભમાં હોય છે ત્યારે જ્યારે એ શિશુમાં જ્યારે આત્મા પ્રવેશે છે, જીવ પ્રવેશે છે, ત્યારે એ અહીંયાથી પ્રવેશે છે. એ કુંડલીની શક્તિના સાથે અહીંયાથી પ્રવેશે છે. એટલે આપણે જોઈએ છીએ કે નાના બાળકોને અહીંયા સ્પંદન થતું હોય છે. ઓકે, આ સ્પંદન અત્યારે આપણે ચેક કરશું તો નથી થતું. અત્યારે બિલકુલ નથી થતું. કેમ કે જેમ તમે જોઈ રહ્યા છો કે આ કપાલના ભાગ પર આ આમ ક્રોસમાં જાય છે નાળિયા, લેફ્ટ અને રાઈટ. ત્યારે શું થાય છે? આપણને પોતાનો અહંકાર અને પ્રતિ અહંકાર આવી જાય છે. કેવી રીતે? એકદમ નાનું બાળક જોઈ લો તમે, એની મમ્મી એને ફીડિંગ કરાવે છે. એની મમ્મીને ખબર છે કે હવે મારે આને લઈ લેવાનું છે. બચ્ચું રોવે છે, મતલબ મારું ખાવાનું લઈ લીધું. ઓકે, એમાં રિએક્શન કરે છે રોઈને. તો શું થાય છે? આપણો અહંકાર અને પ્રતિ અહંકાર બંને ધીરે ધીરે ડેવલપ થાય છે. મારા મમ્મી, મારા રમકડા અને પછી એના માટે રોવાનું કાર્ય. એવી રીતે ધીરે 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 આપણું વધતું જાય છે. બધું મારું મારું એમ કરતા કરતા અહંકાર વધે છે. જ્યારે આપણે એને મેળવી લઈએ છીએ અને જો ન મળે તો આપણામાં એને જે રિએક્શન્સ આવે છે એને આપણે કહીએ છીએ પ્રતિ અહંકાર, કે એ રિએક્શન કરી અને એક્શનના બદલામાં. તો એ જ્યારે બ્લોક થઈ જાય છે
ત્યારે આ ચક્ર અહીંયાથી બંધ થઈ જાય છે અને આ જે તાલુ ભાગ છે આપણું એ હાર્ડ થતું જાય છે. આજે આપણે શું કરશું, જ્યારે આ કુંડલીની શક્તિને જાગૃત કરશું અને અહીંયા સહસ્ત્રાર પર લાવશું, ધીરે ધીરે જેમ જેમ તમે ધ્યાન કરશો તમારા હાથમાંથી ચૈતન્ય તમને ફીલ થશે, મહેસૂસ થશે. આપણે ચૈતન્ય કોને કહીએ છીએ કે આપણે મંદિરમાં જાય તો એક એટમોસ્ફિયર બનેલું હોય જ્યાં આપણને ખૂબ જ ગમે. કેમ કે મંદિરનું એટમોસ્ફિયર એ ટાઈપનું હોય, એ ત્યાં પૂરું ચૈતન્યથી ભરેલું હોય. એ ચૈતન્ય આપણા આસપાસ પૂરા બોડીમાં આપણે ફીલ કરી શકશું. હવે જ્યારે આપણે આ કુંડલીની શક્તિને જાગૃત કરશું, સૌથી પહેલા આપણે જોઈ શકીએ છીએ કે આપણા રોગ એકદમથી નીકળી જશે વિધાઉટ એની મેડિસિન, ગેરંટી. કેમ કે આપણે ભૂતત્વને અને આકાશ તત્વને આપણે યુઝ કરશું અને આપણે પોતાને બેલેન્સમાં લાવશું તો આપણા સૌથી પહેલા રોગ નીકળી જશે. આપણામાં કોઈ ઇનસેક્યુરિટી છે, બહુ ઇનસેક્યુરિટી હોય છે કોઈને, મારા બચ્ચા માટે, મારા પતિ માટે મને શું મળશે, આ કોઈ પણ જાતની બધી નીકળી જશે વિધાઉટ એની મેડિસિન. કોઈ સ્ટ્રેસ છે કોઈ પણ જાતનો, જેમ મેં પહેલા જ કીધું પ્રેશર કુકરની જેમ છે આજને બધાનું જીવન સ્ટ્રેસથી ભરેલું, તો એ સ્ટ્રેસ નીકળી જશે. એના પછી જ્યારે આપણી કુંડલીની શક્તિ આગળ વધશે ત્યારે આપણને આનંદ મળશે. અહીંયા જોયનો મતલબ બતાવ્યો છે શ્રી માતાજીએ કે જોય કેમ કીધું, હેપી કેમ ન કીધું. આપણે કહીએ યસ વી આર હેપી, હેપીમાં શું થાય છે, પ્લુરલ છે, હેપી અનહેપી ડ્યુએલિટી છે, પણ જોય સિંગ્યુલર છે. એટલે જોયમાં કોઈ ડ્યુએલિટી નથી. આનંદ, જેને પરમ આનંદ કહેવાય, પરમ આનંદ મળે છે. એટલું જ નહીં, ખાલી આપણને નહીં, જેમ આપણે ઉભા હશું ત્યાં બધાને આનંદ મળશે, अपने आप वातावरण चेंज થશે, પીસ શાંતિ મળશે. એટલું જ નહીં, જ્યાં આપણે ઉભા હશું ત્યાં બધાને શાંતિ મહેસૂસ થશે. અને વાઇબ્રેટરી અવેરનેસ એટલે પરમ ચૈતન્ય તમારા હાથ પર, બંને હથેલી પર, તમારા તાળુ ભાગ પર તમને મહેસૂસ થશે. તમે જોયો તો આપણે જ્યારે આ જે પ્રોસેસ છે સેલ્ફ રિયલાઇઝેશન જેને કહેવાય, આત્મ સાક્ષાત્કાર, મતલબ હું પોતાની આત્માને જાણું, એને આત્મ સાક્ષાત્કાર કહેવાય. જ્યારે આપણે કરશું ત્યારે તમે જોઈએ તો તમારું ફેન, એસી, એવરીથિંગ તમે ઓફ કરી શકો છો અને તમે પછી ફીલ કરી શકો છો. આનું નામ આપ્યું છે સહજ યોગ. સહ મતલબ કે આપણા સાથે અને જ એટલે આપણા સાથે જન્મેલું. આ શક્તિ આપણા સાથે જ જન્મેલી હોય છે, ફક્ત આપણે એનાથી અવેર નથી. આપણે આપણી ચેતનામાં આવ્યું નથી. લાઈક નાનું છોકરું હોય, એની ચેતનામાં ન હોય, મમ્મા કે બેટા ફાયર પાસે નહીં જા, પણ એની ચેતનામાં નથી ને કે આ ફાયર છે મને હર્ટ કરશે, એ જશે, પણ એની ચેતનામાં આવશે ત્યારે એ નહીં જાય. લાઇકવાઇઝ અગર જો એને ગુલાબજામુન બહુ ભાવી ગયા તો એની ચેતનામાં મીઠાશ આવી ગઈ, હવે એને ખબર છે કે મીઠાશ કોને કહેવાય. ઇન ધ સેમ સાઇડ અગર આપણે એને લેમન આપશું તો નહીં ભાવશે, કેમ કે એની ચેતનામાં એ મીઠાશ આવી ગઈ છે જે એને બહુ પસંદ છે. અને યોગ એટલે કે આપણે આજથી સુધી કંઈક યોગ એટલે આપણે કાં તો એને એક્સરસાઇઝના ફોર્મમાં લઈ, કાં બ્રીથિંગના ફોર્મમાં લઈ, સમથિંગ લાઈક ડિફરન્ટ. બટ એકચ્યુઅલી શ્રી માતાજીએ યોગનો મિનિંગ શું બતાવ્યો છે, આપણું કનેક્શન આપણને જે શક્તિએ બનાવ્યું છે એના સાથે. કેવી રીતે થશે એ કનેક્શન, જ્યારે કુંડલીની શક્તિ અહીંયા આપણા તાળુ ભાગ પર આવશે અને ત્યારે આપણું કનેક્શન પરમાત્મા સાથે થશે. એ જે મોમેન્ટ હશે એ મોમેન્ટમાં આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં હશું, એને કહેવાય આત્મ સાક્ષાત્કાર. નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે સેલ્ફ રિયલાઇઝેશનની જે સ્ટેપ્સ છે એ હું કરશું. હું બધાને વિનંતી કરું છું પોતાના વિડીયોઝ ઓન કરી લે એટલે આપણે જોઈ શકીએ કે તમે પ્રોપર કરો છો. સેકન્ડ થિંગ, હવે હું એક સ્લાઇડ ચેન્જ કરતી જઈશ, એમાં આવતું જશે કે કેવી રીતે આપણે સ્ટેપ્સ કરવાના છે. ફર્સ્ટ આપણે પેલા જોઈ લઈશું, પછી આપણે સાથે કરશું. ઓકે, પહેલાની સ્લાઇડ્સમાં ખાલી જોવાનું છે. ફર્સ્ટ સ્ટેપ છે, આપણે પોતાનો રાઈટ હેન્ડ આપણા હૃદય પર રાખશું અને અહીંયા આપણે 3 times 3 વખત કહેવાનું છે, હું શુદ્ધ આત્મા છું. કેમ કે આપણે આ શરીર મન બુદ્ધિ નથી, આપણે કોણ છીએ, આપણે કેવલ એક શુદ્ધ આત્મા છીએ. નેક્સ્ટ સ્લાઇડ. હું પોતાનો ગુરુ છું. જ્યારે આપણે આપણા પેટના ઉપરી ભાગમાં જ્યારે આપણે હાથ રાખશું
ત્યારે આપણે પોતાને પૂછશું કે શું હું પોતાનો ગુરુ છું. સહજ યોગમાં છે ને એક બહુ બેનિફિશિયલ વસ્તુ આ છે કે આપણે કોઈને ગુરુ નથી બનાવવાના. આપણે શ્રીમાતાજી આપણને સ્વયંના ગુરુ બનાવી દે છે. આપણે ખાલી એમનો હાથ પકડી સમજવાનું છે કે આપણે પોતાના ગુરુ કેવી રીતે બનશું. જ્યારે આપણે પોતાના ગુરુ બનશું, આપણે કશે કોઈને પૂછવાની જરૂર નહીં પડે કે શું મારામાં શું પ્રોબ્લેમ છે, હું ક્યાં ઠીક થાઉં. આપણે પોતાની ચેતનામાં એટલું આવી જશે કે ઓકે, હું અહીંયા શાયદ બહુ મારું કરું છું, તો એ મારે ઘટાડવાનું છે. આપણે પોતાને સમજતા થશું, મારામાં શું સમાધાન નથી, શું મારામાં સંતોષ નથી. આપણે આપણે સાક્ષી ભાવમાં આવતા જશું. નેક્સ્ટ સ્લાઇડ. થર્ડ સ્લાઇડમાં છે આપણે પેટના નીચલા ભાગમાં આપણે હાથ રાખીને પૂછશું, મને શુદ્ધ વિદ્યા આપો. શુદ્ધ વિદ્યા એટલે શું? જે આપણા ચક્ર છે, જે નાડી છે, અને જે આપણું આત્મા છે, એ આત્માને પરમાત્મા સાથે કેવી રીતે એક થવા દેવું, એ શુદ્ધ વિદ્યા છે. આપણે ઘણી બધી વિદ્યાઓ કરી લીધી, ઘણું બધું કર્યું આપણે, પણ શું આપણે એવા સુખી છીએ જેના પાસે કાર નથી, એને કાર જોઈએ છે, કાર આવી ગઈ તો એને હજી મોંઘી કાર જોઈએ છે, ઘર નથી તો બંગલો જોઈએ છે. કેટલું પણ આવતું જાય અગર, તો શું આપણે સુખી છીએ? નહીં. તો આપણે સુખી ક્યારે થશું? જ્યારે આપણને એટલીસ્ટ નોલેજ તો આવે કે શેનાથી આપણે સુખી થશું. તો આપણે પેટના નીચલા ભાગમાં હાથ રાખીને કહીશું, મને શુદ્ધ વિદ્યા આપો. જે શુદ્ધ વિદ્યા છે એ આપણા આત્માની છે. પછી આપણે આપણો હાથ લઈશું આપણા હૃદય પર, જે આપણે જોશું ફોર્થ સ્લાઇડમાં. અહીંયા આપણે પૂછશું, આઈ એમ માય ઓન માસ્ટર, એટલે શું હું પોતાનો ગુરુ છું? આપણે જ્યારે પાછો આપણે હાથ આપણે જે આપણા પેટના ઉપરી હિસ્સામાં લઈએ છીએ, ત્યારે આપણે શું પૂછીએ છીએ? શું હું પોતાનો ગુરુ છું? આપણે કેમ પહેલા એમ પૂછ્યું કે મને મારો ગુરુ થવું છે, પછી આપણે પૂછ્યું શું હું પોતાનો ગુરુ છું? કેમ કે જ્યારે આપણે શુદ્ધ વિદ્યા માંગીએ છીએ ત્યારે આપણે પોતાને પ્રશ્ન કરતા થઈએ છીએ, શું હું આ બરાબર કરું છું? શું હું પોતાનો ગુરુ છું? શું હું પોતાને સરખી રીતે ઓળખું છું કે હું બીજાને જજ કરું? એ તો આપણે કરવું જ નથી, આપણે પોતાને જોવું છે. આપણો રાઈટ હેન્ડ ફિફ્થ માં આપણે લેશું આપણા હૃદય પર. અહીંયા આપણે કહીશું, હું શુદ્ધ આત્મા છું. આપણે આ શરીર, મન, બુદ્ધિ નથી, આપણે શુદ્ધ આત્મા છીએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. આપણો હાથ, રાઈટ હેન્ડ, આપણે આપણા લેફ્ટ સાઈડના ગળા અને શોલ્ડરની વચ્ચે રાખવાનું છે. આ અહીંયા આપણે કહીશું, હું દોષી નથી. કેમ કે આપણે શુદ્ધ આત્મા છીએ. અગર આપણાથી કઈ દોષ થયો છે તો એ આ શરીરથી થયો છે. અગર કોઈ મિસ્ટેક કરી છે તો મમતાએ કરી છે, આત્માએ નહીં. એટલે અને આ ભાવ છે ને બધાને કશેક ને કશેક આવી જતો હોય. આપણે કહીએ કે સોરી, હર વાતમાં પહેલા તો આપણે સોરી બોલતા થઈએ છીએ, સોરી સોરી સોરી. એનાથી આપણું આ ગિલ્ટ વધતું જાય છે. નાની વાત હોય કે મોટી, ઇમિડિયેટલી વી સે સોરી, તો આપણું ગિલ્ટ વધતું જાય છે. એટલે કોઈ પણ વાતનું, નાનું મોટું કોઈ પણ વાતનું ગિલ્ટ ન રાખતા, અત્યારે થોડો વખત ધ્યાન કરવાના ટાઈમે ગિલ્ટ ન રાખતા, આપણે શું કહેશું અહીંયા હાથ રાખીને? હું દોષી નથી, કેમ કે હું શુદ્ધ આત્મા છું. નેક્સ્ટ આપણે આપણો રાઈટ હેન્ડ કપાળ પર રાખશું, થોડું શું માથું ઝુકાવી દેશું. અહીંયા આપણે બધાને ક્ષમા કરવાનું છે. આ ટાઈમે થોડો વખત પ્લીઝ આપણે કોઈની ગલતિયા યાદ નહીં કરશું, આપણે સિર્ફ ક્ષમા કરશું, પોતાને પણ અને બીજાને પણ. ઘણી વાર એવું કે આપણે બીજાની ગલતી ન જોઈએ, પણ આપણે પોતાને એમ કહી કે મારા લીધે આવું થયું, મારા લીધે આવું થયું, મેં આ મિસ્ટેક કરી. નહીં, આપણે શુદ્ધ આત્મા છીએ. અગર મિસ્ટેક થઈ તો ઇટ્સ ઓકે, જો થઈ ગઈ, આપણે એને સુધારી નથી શકવાના. યસ, આપણને પેલા ઈ ગુરુ તત્વમાં ઈ આવશે. અગર આપણે પોતાના ગુરુ બનશું તો આપણે નેક્સ્ટ ટાઈમ એટલા સમજદાર બનશું કે આપણે મિસ્ટેક નહીં કરશું. પણ અત્યારે
આપણે પોતાનું આત્મ સાક્ષાત્કાર મેળવવા માટે એકવાર આપણે બધાને ફોરગીવ કરવું પડશે. કેટલું પણ મનમાં વેર હોય, થોડી વખત એને બાજુ પર રાખી દેજો અને બધાને ક્ષમા કરી દેજો અને સાથે સાથે પોતાને પણ ક્ષમા કરી દેજો. સૌથી ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ સ્ટેપ જે છે એ તાલુ પર અહીંયા માથા પર હાથ, માથાની પાછળ હાથ રાખવાનો. એ શું છે કે હું અગર જાણતા અજાણતા મેં કોઈના સાથે મિસ્ટેક કરી છે, કે મેં પરમાત્માના ખિલાફ મિસ્ટેક કરી છે, મારી આત્માના વિરુદ્ધ મેં મિસ્ટેક કરી છે, તો મને ક્ષમા કરો. પરમાત્માના ખિલાફ કે આત્માના વિરુદ્ધ એટલે શું? આપણને ખબર હોય કે આ કામ નથી કરવાનું પણ કરતા હોઈએ છીએ, આપણે હર્ટ કરતા હોઈએ છીએ, તો એના માટે પાછું સેમ ગિલ્ટ નથી લેવાનું. સીધું પરમાત્માના સાથે, કોઈના પાસે નથી જવું આપણે સોરી કહેવા, કોઈ વ્યક્તિને નથી જવું સોરી કહેવા. આપણું ડાયરેક્ટ કનેક્શન આપણા પરમાત્મા સાથે છે, આપણા ઇન્ડિવિજ્યુઅલ પોતાના પરમાત્મા સાથે છે. આપણે એને ફોરગીવ કરવાનું કહેશું અને આપણે અહીંયા ક્ષમા માંગશું. નેક્સ્ટ આપણે રાઈટ હેન્ડ આપણો અહીંયા તાલુ ભાગ પર રાખશું. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ છે કે આપણે માંગીએ છીએ. આપણે જોયું હશે નાના બાળકને કે ઈ ઘોડિયામાં સૂતું છે, એની મમ્મી કામ કરે છે, એની મમ્મી લેશે નહીં જ્યાં સુધી છોકરું રોઈને માંગશે નહીં કે હવે મને ભૂખ લાગી છે. મતલબ કે ઈ માંગે છે. એટલું નાનું બાળક જે બોલી પણ નથી શકતું, પણ એને પણ કેવું પડે છે કે મને હવે આપો. તો આપણે બી આપણા પરમાત્માના સામે એકદમ નાના નાના શિશુ સમ બાળક છીએ, તો આપણે પણ માંગવાનું છે. માંગ્યા વગર નહીં મળે. દિલથી માંગવાનું છે કે અહીંયા હાથ રાખીને આપણે 7 વખત આમ ઘુમાવશું આપણી સ્કિનને અને માંગશું. તમે પોતપોતાના જી દેવી દેવતાને માનતા હો, તમે એમને માંગો, અને તમે તમારી પોતાની જે કુંડલીની શક્તિ છે તમે એને માં કહી શકો છો, પરમાત્મા કહી શકો છો, જે તમને ફાવે. આમાં કોઈ બંધેશ નથી. આ સહજ છે, એકદમ સિમ્પલ. તમે તમારા પરમાત્માને, આપણે અહીંયા કોમન યુઝ કરશું પરમાત્મા, તો પરમાત્મા મને મારું આત્મ સાક્ષાત્કાર આપો. હવે સેમ વિડીયો, આ જે સેમ સ્ટેપ્સ છે આ આપણે શ્રી માતાજીના વિડીયોના થ્રુ કરશું. અને આઈ રિયલી રિક્વેસ્ટ, અગર જો આપણે આ બધા સાથે કરશું અને એ તમે લિટરલી માંગશો, તો તમને તમારા તાલુ ભાગ અને તમારા હાથની વચ્ચે તમને મહેસૂસ થશે કે કંઈક નીકળી રહ્યું છે, કંઈક મેગ્નેટિઝમ છે, કે કંઈક હોટ છે, આ કંઈક એકદમ કુલ છે. હવે આ મેગ્નેટિઝમ, હોટ, કુલ, આ બધું શું છે? જેમ આપણે કહીએ ને કે ઘણા વર્ષો પછી અગર આપણે કોઈ નલ ખોલી પાણીનું, તો એમાંથી પાણી ક્યારેક એકદમ ફોર્સમાં આવે, ક્યારેક ગરમ આવે, ક્યારેક બહુ ખરાબ આવે. અગર બહુ એકદમ ટાઈમ પછી આપણે એને ઓપન કરી દઉં, અને નહીં તો પછી બહુ અવાજ કરતું કરતું આમ પ્રેશર કરતું કરતું આવશે. સેમ વે આપણું છે કે આપણી નાડીઓ જ્યારે સાફ થશે, જ્યારે કુંડલીની શક્તિ એને ઉપર આવશે, એમાં એક ઘર્ષણ થશે તો આપણને હોટ ફીલ થશે. એ એકદમથી ઉપર આવશે તો આપણને શાયદ પ્રેશર ફીલ થાય, અને અહીંયા આપણને પછી લાસ્ટમાં ફીલ થશે કે એ ઉપર આવી કે નહીં. અગર કાંઈ નથી આવતું તો અગેન આપણે જે આપણો હાથ છે અહીંયા રાખીને કહેશું મેં ક્ષમા કરી. અગર કાંઈ નથી આવતું મતલબ સમથિંગ ઇઝ આપણે મિસ કર્યું છે, કે આપણે ક્ષમા નથી કર્યું, તો આપણે બહુ દિલથી માંગ્યું નથી, તો આપણે એને દિલથી માંગવાનું છે. હવે સહજયોગ જ્યારે આપણે ધ્યાન કરશું ત્યારે આપણને અલગ અલગ અમુક ટેકનિક્સ છે જે કરવાની છે ક્લિયરન્સ માટે. સૌથી પહેલા તો સિમ્પલ એક્સરસાઇઝ કરવાની ઘરે, જેટલું થાય એટલું. નોર્મલ વોકિંગ કરવાનું, બહુ હાર્ડ ફાસ્ટ રનિંગ કે બહુ આમ જિમિંગ કરવાની જરૂર નથી. અને પછી થોડી તમે મસાજ કરી શકો છો. જેમ કે ઘૂંટણામાં પ્રોબ્લેમ હોય તો આપણે કહીએ કે ઓઇલ માલિશ કે કેરોસીન સાથે માલિશ, તો એ તમને બહુ ફાયદાકારક કરે છે. ફૂડ પ્રોપર લેવાનું છે, કોઈ એમાં બંધેશ નથી. અગેન સહજયોગ છે, સિમ્પલ. આપણે કંઈક અફર્મેશન કહેશું જ્યારે મેડિટેશન કરશું હમણાં, કે મને મારું આત્મા બનાવી દો, એ અફર્મેશન અમે કહેશું એમ તમે કહેશો. સહજયોગમાં ચક્ર અને નાડીને ક્લિયર કરવા માટે પંચતત્વ યુઝ થાય છે. અમુક આસન છે એ આપણે ફર્ધર આગળના ઓલામાં બતાવશું. અને રાગ અને મ્યુઝિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જેમ ભાવેશભાઈએ પહેલા કીધું કે આપણે બહુ નસીબદાર છીએ કે આપણે ભારત ભૂમિમાં જન્મ લીધો છે,
તો જેટલું રાગ અને મ્યુઝિકનું નોલેજ આપણને છે શાયદ એટલું બહાર ક્યાંય કોઈને હશે. તો સિમ્પલ છે બહુ, સારે ગામા પધની સા રાગથી પણ ચક્રનું આપણે મેડિટેશન કરીએ છીએ, જે ફ્યુચર આગળના આપણે સ્ટેજીસ પર કરતા રહીશું. નેક્સ્ટ આપણે થોડુંક સમજી લઈએ કે શ્રી માતાજી નિર્મલા દેવી કોણ છે. એમણે સહજયોગ ડિસ્કવર કર્યું, એમણે બહુ ધ્યાન બહુ તપસ્યા કરીને જ્યારે સહજયોગ કર્યું એ 1970માં કર્યું. મોર દેન મતલબ ઓલ ઓવર ધ વર્લ્ડ, હવે તો એ ફૂલ વર્લ્ડમાં એ ફ્રી ઓફ કોસ્ટ છે. તમે કશે પણ ગૂગલ, કોઈ પણ એરિયાનું કોઈ પણ કન્ટ્રીનું તમે ગૂગલ કરશો તો તમને ત્યાંનું સહજયોગ સેન્ટર, સહજયોગની બધી નોલેજ આરામથી મળી જશે. શ્રી માતાજીને નો ડાઉટ અહીંયા કહેવાની પણ જરૂર નથી, એમને બહુ બધા પીસના અવોર્ડ્સ મળ્યા છે રશિયા તરફથી અને ફૂલ વર્લ્ડ તરફથી. ખૂબ એમણે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું છે, પણ ગ્રહસ્થીમાં રહીને. એમને પોતાને 2 ડોટર્સ હતા, એમના લગ્ન કર્યા, છોકરાઓ થયા, એ પોતે દાદી બન્યા, એવરીથિંગ એમાં જ એ આપણને શીખડાવે છે કે આપણે પોતે પણ કંઈ છોડવાનું નથી સહજયોગમાં. આપણે સિર્ફ ઘરે 5 મિનિટ અને સવારે અને 5 મિનિટ સાંજના ધ્યાન કરવાનું છે. શું ધ્યાન? આપણી પોતાની કુંડલીની શક્તિ, જેને આપણે માં કહીએ કે આપણે એને પરમાત્મા કહીએ, ડઝન્ટ મેટર. પછી સિમ્પલ ધ્યાન આવશે, આપણે ધરતી માતાને કેવી રીતે યુઝ કરશું ને આકાશને. મેં વારે વારે કીધું કે ધરતીને ને આકાશને યુઝ કરશું. તેના માટે આપણે હવે અહીંયા સેટલ સિસ્ટમની સ્લાઇડ જોઈશું, જેમાં આપણે જોયું કે 3 નાળિયા છે, લેફ્ટ અને રાઈટ. તો લેફ્ટ શું છે? આપણું પાસ્ટ, જે પણ પાસ્ટમાં થઈ ગયું એ લેફ્ટ છે. કેવી રીતે? હમણાં આપણે આ સેશન સ્ટાર્ટ કર્યું એના પહેલાની જે થોડીક મોમેન્ટ્સ હતી એ પણ પાસ થઈ ગયું. આપણે શું કહીશું કે સેશનના સ્ટાર્ટિંગમાં કીધું હતું, ઓકે, એ હતું થઈ ગયું. તો વોટ એવર ઇઝ પાસ્ટ એ આપણું લેફ્ટમાં જાય છે, આપણી મેમરીઝ જે છે એ લેફ્ટમાં જાય છે. ક્યારેક શું થાય છે ને કે આપણી મેમરીઝ ફ્રીઝ થઈ જાય છે, આપણે એ મેમરીમાંથી કેમ પણ કરીને નીકળી નથી શકતા. કાં તો દુઃખની હોય કાં તો સુખની હોય. સુખની હોય ને એમાં અટકેલા રહેશું તો બી પ્રોબ્લેમ છે. જેમ આપણે કઈ પાણી એક જ ટાઈમ પર એક જ જગ્યા પર તો એ દેટ ઇઝ નોટ ગુડ, આપણે એને વહેતું રાખવું જોઈએ. સેમ વે અગર આપણી મેમરીઝ ફ્રીઝ થઈ ગઈ અને જો એમાં પણ એ અગર દુઃખ ભરી છે તો હજી પ્રોબ્લેમ દે. આપણા જે પણ કમરથી નીચેના પ્રોબ્લેમ્સ છે એ બધા પછી સ્ટાર્ટ થઈ જાય. કોઈ પણ બીમારી તમે લઈ લો તો એ શેનાથી હશે? પાસ્ટના આપણા વિચારોથી હશે. આપણે એમાંથી નીકળી નથી શકતા. તો શું કરશું? આપણે ફ્રીઝ થઈ જાય મતલબ કે બરફ જેવું જામી જાય. તો બરફને આપણે શું કરી? મેલ્ટ કરી. આપણી જે મેમરીઝ છે જે જામી ગઈ છે એકદમ, આપણે એને મેલ્ટ કરશું. કેવી રીતે? ધરતી માતાનું યુઝ કરીને. જે મધર અર્થનું મિડલ પાર્ટ છે એકદમ ક્રસ્ટ, એ હીટ છે. તો મધર અર્થ શું કરે છે? આપણું જે પાસ્ટ છે એને મેલ્ટ કરી નાખે છે. આપણે એને મધર અર્થને, આપણે જે ધરતી માતા છે એને આપણે પ્રે કરશું ધ્યાનમાં અને આપણું બધું પાસ્ટ ધીરે ધીરે મેલ્ટ થતું જશે, આપણું છૂટતું જશે. પછી છે આપણે આપણો લેફ્ટ હેન્ડ આમ ઉપર રાખીને કરશું, મતલબ કે આપણા બોડીમાં રાઈટ સાઈડમાં લીવર છે. એ લીવર શું કરે છે? એક કારમાં જેમ એન્જિન હોય છે એ એન્જિનનું કામ કરે છે. એ લીવર આપણા કન્ટિન્યુઅસ સોચવાના લીધે છે ને હીટેડ અપ થઈ જાય છે. તો અગ્નિનું હંમેશા કાર્ય શું છે? ઉપરની તરફ જાય. 2nd ફ્લોરમાં અગર ફાયર હોય તો બી ઉપર જશે, 22nd ફ્લોરમાં ફાયર હશે તો બી ઉપર જશે. તો આપણું જે લીવર બહુ હીટેડ અપ થઈ ગયું છે એને આપણે ઉપર રિલીઝ કરી દઈશું. ઓકે, શ્રી માતાજીની કૃપાથી એ બધું થઈ જશે. ઓનલી થિંગ ઇઝ આપણે પોતાના ઉપર થોડો વિશ્વાસ રાખીએ અને આ પૂરું જે હમણાં આપણે ધ્યાન કરવાના છીએ એને તમે એક સાયન્ટિસ્ટની રીતે લેજો. આઈ રિક્વેસ્ટ યુ. સાયન્ટિસ્ટના માટે કેમ કીધું? કેમ કે એ લોકો શું કરે છે? ટ્રાય કરે છે. જ્યારે હાઇપોથેસિસ લખે છે ત્યારે શું કરે છે? એ લોકો થીસિસ લખે છે ત્યારે એ લોકો ટ્રાય કરે છે કે ચલો ને ટ્રાય કરી જોઈએ શું જાય છે. જે રિઝલ્ટ આવશે આમાં કઈ મુશ્કેલ કે કઈ આપણને સાઈડ ઇફેક્ટ તો છે નહીં. એવી રીતે આપણે આને ખાલી ટ્રાય કરી જોઈએ એકવાર. અને હવે આપણે વિડીયો પ્લે કરશું શ્રી માતાજીનો. એના સાથે સાથે આઈ રિક્વેસ્ટ યુ બધા આમ હાથ ખોલીને બેસે સામને. શ્રી માતાજીનો વિડીયો આવશે. આપણે જે હમણાં સ્ટેપ્સ જોઈ, પહેલો હાથ હૃદય પર, 2nd પેટના ઉપરી ભાગમાં, 3rd પેટના નીચેના ભાગમાં,
પાછો આપણે લેશું પેટના ઉપરના ભાગમાં, હૃદય પર, આપણા ગલા પર, કપાલ પર, પીછે હેડ પર અને તાલુ ભાગ પર. આ બધું છે માતાજી સાથે સાથે કહેતા જશે. આંખ ખોલી રાખજો, ફ્રી માઇન્ડેડ જોજો અને બંને હાથ આમ સામે રાખીને જેમ જેમ કહેતા જશે એમ એમ આપણે કરતા જશું. એના પહેલા 1 મિનિટનો વિરામ લઈશ અને ભાવેશભાઈ છે, વિપિન અંકલ છે, હું રિક્વેસ્ટ કરીશ જો એમને કઈ ક્વેશ્ચન હોય કે બીજા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે, કેમ કે આ કાર્ય કરતા ટાઈમે આપણે કોઈ ડાઉટ લઈને આગળ નહીં વધીશું. તો ભાવેશભાઈ કઈ પૂછવું છે કોઈને? 2 મિનિટ આપણે બધાને એકવાર પૂછી લઈએ કે કોઈને પ્રશ્ન જો હોય એ પોતાનો હેન્ડ રાઇઝ કરે છે તો હું અનમ્યુટ કરી અને બેનથી આપણે એમના પ્રશ્નનો જવાબ લઈ લઈએ. જેને બી ડાઉટ હોય એ પ્રશ્ન બેનને પૂછી શકે છે, મમતા બેનને. અને આ પ્રોગ્રામ આપણે 4 પાર્ટમાં રાખેલો છે. નેક્સ્ટ સેશન આપણે નેક્સ્ટ સેટરડેના છે. એવી રીતે 4 પાર્ટમાં 4 થાય 5 થાય 4 થી 5 પાર્ટમાં આપણે રાખેલો છે. એટલે આનો પૂરેપૂરો લાભ આપણે લેવાનો છે. કોઈને કઈ ડાઉટ છે, કઈ પૂછવું છે? કેમ કે હવે જે આપણે લેવાના છીએ આપણા પોતાની શક્તિ પાસેથી, એમાં આપણે કઈ ડાઉટ લઈને નહીં જઈશું આગળ. મને સારું લાગ્યું કે શાયદ મેં પ્રોપરલી સમજાવ્યું છે, તો કોઈને કઈ ડાઉટ નથી મારા ખ્યાલથી. તો બધા એકદમ ભગવાનની દયાથી બધા સમજદાર છે અને તરત તમે જે સમજાવો છો એ પરફેક્ટ બધા સમજી જાય છે. આપણે આગળ વધી શકીએ છીએ પ્રોગ્રામ. થેન્ક યુ સો મચ. પ્લીઝ આઈ રિક્વેસ્ટ બધાને પોતાનો વિડીયો ઓન કરી દો અને હાથ આમ રાખીને બેસો, એટલે આપણને જોઈ શકશું કે પ્રોપર કર્યા છે. આપણે વિડીયો પ્લે કરીએ છીએ. अब ये हाथ इस प्रकार हमारी ओर रखें, ये आपकी इच्छा शक्ति है. देखो सारी चीज है, इस हाथ को हमारी ओर रखें और इस दाएं हाथ को जो कि क्रिया शक्ति है, जैसे मैं बताती हूँ, एक एक चक्र पे रखें. अब आंख न खोलिएगा, कृपया आंख को नहीं खोलना है. अब ये हाथ इस प्रकार हमारी ओर रखें, ये आपकी इच्छा शक्ति है. देखो सारी चीज है, इस हाथ को हमारी ओर रखें और इस दाएं हाथ को जो कि क्रिया शक्ति है, जैसे मैं बताती हूँ, एक एक चक्र पे रखें. अब आंख न खोलिएगा, कृपया आंख को नहीं खोलना है. अब अपना दायां हाथ पेट के नीचे के हिस्से में बाईं ओर रखें, दबा के. ये मैंने कहा है कि शुद्ध विद्या का चक्र है. इस जगह मैं आपसे ये कहना चाहती हूँ कि आपको परमात्मा ने स्वतंत्रता दी है, चाहे आप स्वर्ग में जाएं चाहे न जाएं. इसलिए मैं आप पे कोई जबरदस्ती नहीं कर सकती. आपको अपनी स्वतंत्रता में कहना होगा कि माँ मुझे कृपया शुद्ध विद्या दीजिए. शुद्ध विद्या माने परमात्मा के कायदे कानून की विद्या. माँ मुझे शुद्ध विद्या दीजिए, आप दीजिए, इस तरह से कहना होगा. पूर्ण हृदय से कहें, मुझे शुद्ध विद्या दीजिए, मुझे पवित्र विद्या दीजिए. ये कहने से ही कुंडलिनी जागृत होगी. इसे 6 बार कहना होगा, क्योंकि ये चक्र में 6 जो पंखुड़ियां हैं उनको जागृत करने के लिए आपको ये 6 बार कहना होगा. हाँ, अब कुंडलिनी का जागरण भी हो गया तो भी उनके चक्रों को पूरे खोले बगैर वो ऊपर चढ़ नहीं सकती हैं. इसलिए ये जो दायां हाथ है इसे उठा करके पेट के ऊपरी हिस्से में
बाईं ओर फिर से रखा जाए जहां गुरु का तत्व है और दबाया जाए। इस जगह क्योंकि ये गुरु का तत्व है, आपको पूर्ण विश्वास के साथ कहना होगा कि माँ मैं स्वयं का गुरु हूं, ये मानना पड़ेगी बात। ये आप 10 मर्तबा कहिए, माँ मैं स्वयं का गुरु हूं, ये 10 मर्तबा कहिए। ये बात आत्मविश्वास के साथ आपको कहना होगा। ये गुरु का तत्व अनेक सदगुरुओं ने बनाया हुआ है, विशेषकर 10 महान गुरु जो इस संसार में बार बार जन्म लेते हैं। 10 तत्व जो गुरुत्व के हैं, उन्होंने ये चक्र हमारे अंदर बनाया हुआ है। इसलिए कहना होगा कि माँ मैं स्वयं का गुरु हूं, इसे 10 बार कहिए, लेकिन अपने पर पूरा विश्वास रख के कहिएगा। अब दाएं हाथ को फिर से उठा करके आप अपने हृदय पर रखें। अब पूर्ण विश्वास के साथ यहां आपको 12 मर्तबा कहना होगा, माँ मैं शुद्ध आत्मा हूं, माँ मैं शुद्ध आत्मा हूं। इस प्रकार आपको 12 मर्तबा कहना होगा, क्योंकि हृदय चक्र में 12 पंखुड़ियां हैं। जिसे कहते हैं शिवोहम शिवोहम शिवोहम। मैं शुद्ध आत्मा, पूर्ण आत्मविश्वास के साथ ये बात कहनी चाहिए। एक बात और है कि परमात्मा जो है ये दया के सागर, करुणा के सागर, प्रेम के सागर हैं ही, लेकिन सबसे अधिक और महत्वपूर्ण क्षमा के सागर है। इसलिए हम ऐसी कोई सी भी नहीं गलती कर सकते जो वो क्षमा नहीं कर सकते। अगर ऐसा कहना कि हम दोषी हैं, हमने ये पाप किया है, तो इसका मतलब है कि आपने उनकी क्षमा की शक्ति का वर्णन नहीं किया। इसलिए आप अपने को पहले क्षमा करें। अब ये जो आपका दायां हाथ है, राइट हैंड है, इसे ठीक से उठा करके जैसे मैंने दिखाया था, कंधा और गर्दन के बीच में जो कोण होता है वहां जोर से दबा कर पकड़े और इस जगह आपको कहना होगा पूर्ण आत्मविश्वास के साथ 16 मर्तबा, क्योंकि आप जानते हैं श्री कृष्ण की 16 कलाएं। कहना चाहिए कि माँ मैं दोषी नहीं हूँ, माँ मैंने कोई दोष नहीं, मैं पतित नहीं हूँ, मैं पापी नहीं हूँ, मैं दोषी नहीं हूँ। इस प्रकार 16 मर्तबा पूरे विश्वास के साथ आप कहिए। हाँ, अब इस हाथ को अपने कपाल पर आड़ा रखें और दोनों तरफ से दबाएं, जैसे मैंने दिखाया था, जैसे हम सर दर्द के वक्त अपना सर दबाते। अब यहाँ पर एक बहुत साधारण सी बात करनी है। दाहिने हाथ से दबाकर पूर्ण हृदय से कहें, कितने बार का मतलब नहीं, कि माँ मैंने सबको क्षमा कर दिया, माँ मैंने सबको क्षमा कर दिया। अब बहुत से लोग ये कहते हैं कि बड़ा कठिन है कहना माँ। अरे भाई, जब तुम क्षमा करते हो या नहीं करते हो, कुछ भी नहीं करते, वास्तविक दोनों ही मिथ्या बात है।
लेकिन जब आप ये सोचते हैं कि मैं क्षमा नहीं कर सकता हूं, तो आप दूसरों के हाथ खेलते हैं। इसलिए कृपया कह दीजिए, मां मैंने सबको क्षमा कर दिया, हृदय से कहिए। अब अपने समाधान के लिए आप इस हाथ को पीछे की ओर, सर के पीछे की ओर रख के जरा पीछे ऐसा हाथ पे बोझा दे करके अपना सर पीछे की ओर ले जाएं। थोड़ा बोझा दे करके सर पीछे की ओर ले जाएं और इस वक्त एक बात कहे, पर किसी तरह का दोष या पाप अपने सर पे न लेते हुए सिर्फ एक बार कहे कि हे परमात्मा, हमने तुम्हारी शान में अगर कोई गलती कर दी हो तो उसकी क्षमा कर दीजिए, आपके समाधान के लिए। लेकिन कोई दोष और ये और हमने वो किया, ये जोड़ने की इस वक्त जरूरत नहीं है। पूरे हृदय से कहें कि हे परमात्मा, मेरी हाथ से कोई गलती हो गई हो, मैंने आपकी शान में कोई ऐसी गलत बात कर दी हो जो ठीक नहीं है, उसे आप कृपया क्षमा कर दीजिए। अच्छा, अब अपने हाथ को पूरी तरह से तनाव के साथ खोलें और इस दाहिने हाथ को खोल करके उसका जो तलवा है उसका बीचों बीच का हिस्सा समझ करके और अपने तालू भाग में, जहां बचपन में हड्डी नरम होती है, दबा के रखें, उंगलियां ऊपर की ओर रहें और उस तालू भाग की जो त्वचा है उसे हिलाएं, जोर से दबा के हिलाएं 7 मरतबा। इस वक्त आपको कहना होगा कि माँ हमें आत्म साक्षात्कार दीजिए, मैं जबरदस्ती नहीं कर सकती। 7 मरतबा कहिए। माँ हमें आप आत्म साक्षात्कार दीजिए, कृपया आत्म साक्षात्कार दीजिए। अब ये हाथ धीरे से नीचे रख लिया, धीरे धीरे आंखें खोले, मेरी ओर देखें बगैर विचार किए हुए। आप देख सकते हैं विचारिता स्थापित है। अब ये हाथ मेरी ओर करें, दाहिना हाथ मेरे ओर करें और बायां हाथ सर के ऊपर, यहाँ पर एक 4 इंच 3 इंच, किसी किसी के तो 6 इंच, इस प्रकार घुमा कर देखें कि कुछ ठंडी हवा तो नहीं आ रही। इस तरह से हाथ रखिए, इस तरह से। अब ये हाथ मेरी ओर करें और अब देखिए आ रही ऊपर में। आ रही। વિડિયો સ્ટોપ થઈ ગયો છે બેન. જી જે કાર્ય હતું એ થઈ ગયું છે. અચ્છા, હવે સિમ્પલ એક સ્ટેપ કરવાની છે. બંને હાથ આમ ઉપર ઉઠાવીને હા, પોતાના પરમાત્માને પૂછો કે મારા હાથમાં જે મહેસૂસ થઈ રહ્યું છે શું આજ પરમેશ્વરી શક્તિ છે? 3 વખત પૂછો. અમારા હાથમાં જે મહેસૂસ થઈ રહ્યું છે શું આજ પરમાત્માની પ્રેમની શક્તિ છે? અગર તમે ગણપતિ બાપાને માનો છો તો તમે પૂછો આજ ગણપતિ બાપાની શક્તિ છે?
જેને તમે માનતા હો એનું નામ લઈને પૂછો અને પછી તમે જુઓ. હાથ નીચે લઈ શકો છો અને તમે અમારી સાથે હવે ડિસ્કસ કરી શકો છો કે તમને કેવું લાગ્યું, તમને અહીંયા કેવું લાગ્યું, હાથોમાં કેવું ફીલ થયું, જ્યારે બંને હાથ ઉપર કર્યા ત્યારે કેવું મહેસૂસ થયું. જી, તમારાથી શરૂ કરીએ ભાવેશભાઈ. હા મમતાબેન, તમારાથી શરૂ કરીએ. કેવું લાગ્યું તમને જ્યારે તમે હાથ ઉપર કર્યા કે આમ માંગ્યું? પેલા તો જે માતાજીની જે વાણી હતી ને જે એમને જે આપણને સમજાવ્યું જી, એમાં થોડુંક આપણને રિલીફ મળી ગયું કે એમને જે યોગ છે સહજ યોગ, જે આપણને કે અગર જો વ્યવસ્થિત અને સરખી રીતે કરીએ તો જરૂરી રીતે આપણા જીવનની અંદર, આપણા શરીરની અંદર, આપણી રોજિંદી લાઈફની અંદર આપણે બદલાવ લાવી શકીએ છીએ. જેમ હાથથી જાણે મેં હાથ ઉપર કરીને, અમે મહાદેવના ભગત છીએ, શંકર બાપાના ભગત છીએ. so nice. તો 1 મિનિટ તો હકીકતમાં એમ લાગ્યું કે આપણને કોઈક ખેંચી રહ્યું છે, કોઈક એવું દિવ્ય શક્તિ ખેંચી રહી છે. બહુ સરસ ફીલ થયું આજનું, બહુ આનંદ થયો. કોઈને કઈ કેવું છે? જેને બી પ્રશ્ન હોય એ હાથ ઉપર કરે, હેન્ડ રાઇઝ કરે, અને તો આપણે એમને સ્પોટલાઇટમાં લઈ અને મમતાબેન એમના પ્રશ્નનો આન્સર કરે. જેમને બી પ્રશ્ન હોય, હું ભાવનાબેન તન્ના કઈક હાથ ઉપર કરે છે. જી, ભાવનાબેન તન્ના. જી, 1 મિનિટ. હા, ભાવનાબેન. ભાવનાબેન, તમને અનમ્યુટ કર્યા છે. બધાને જ અનમ્યુટ કરું છું. જેમને બી પ્રશ્ન હોય એ પોતે પોતાની જાતને અનમ્યુટ કરી, મોબાઈલ સ્ક્રીન પર અનમ્યુટ આવશે, અનમ્યુટ કરીને આપણે પ્રશ્નનો જવાબ લઈ શકીએ છીએ. હેલો હેલો, હા જી. મમતાબેન. હા બોલો જી. છે ને આપણે ભગવાન પાસે માંગવાનું છે, એ મને જરા ફરી કરાવી શકશો? હા શ્યોર. અહીંયા માથાના તાલુ ભાગ પર હાથ રાખીને માંગવાનું છે 7 ટાઈમ્સ. ને આપણે આમાં હાથ ઉપર કરીને કીધું ને? જી, ઓકે, એકદમ ઉપર આમ હાથ કરીને. ઓકે, યા જી. આજ પરમાત્માની પ્રેમ શક્તિ છે. હાથ પરમાત્માની પ્રેમ શક્તિ છે. 3 વખત તમે મનમાં કહો, શું આજ પરમાત્માની પ્રેમ શક્તિ છે જે મારા હાથો પર મહેસૂસ થઈ રહ્યું છે? હા, હવે બરાબર થયું મને. યુટ્યુબ વિડિયો છે. હા, યુટ્યુબ એટલે મેં ઓનલાઈન. જેમને બી આ વિડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે યુટ્યુબ ઉપર, આપણે જે ઓલરેડી ઝૂમ ની આ લિંકમાં આપણે યુટ્યુબ જેમને બી ફરીથી અગર કઈ ચીજ સમજમાં આવી હોય તો એ યુટ્યુબ ફરીથી જોઈ શકે છે અને એનો લાભ લઈ શકે છે. સ્ટાર્ટિંગમાં એમને કીધું ને કે પાસ્ટ પોઈન્ટ નીચેથી મને સંભળાયું નહીં, એ મને એ પૂછવું હતું
કે શું પૂછવું પગમાં છે? પ્રોબ્લેમ થાય, શું થાય, કેવી રીતે? सदा ब्रह्मा बाप के कदम पर कदम रखने वाले फॉलो फादर आज्ञाकारी बच्चों को सदा ब्रह्मा बाप समान फरिश्ता स्थिति में स्थित रहने वाले सभी आत्माओं को सदा प्रकृति पति बन प्रकृति के हर दृश्य को ભાવેશભાઈ મ્યુટ કરી આપો બધાને. હા, ધર્મિષ્ઠાબેન નો કઈ પ્રશ્ન છે? એમનો હાથ ઉપર છે. હા પૂછો ધર્મિષ્ઠા આંટી. આ જે મંત્ર જે બોલવાનું છે ને એ બી યુટ્યુબ માં મળશે બધું? હા જી, અમે છે ને ગ્રુપમાં પણ એવું હશે તો હું શેર કરાવી આપીશ. હા પ્લીઝ, થેન્ક યુ. કયો મંત્ર? આ બધા જયારે બી હાથ મૂકીને બોલવાનું હોય ને ઉપર જાય, લીવર બધું બળે ને ઉપર જાય. પછી ઉપર પછી શું, પણ એનું પછી આગળ કઈ બોલ્યા ને એટલે સમજ નહીં પડી, ત્યાં સ્ટોપ થઈ ગયું. મમતાબેન આ એક જ વાર કરી લીધું એટલે થઈ ગયું ને? માતાજીએ કરાવ્યું એટલે? જી, એક જ વાર કરી લીધું એટલે થઈ ગયું. ઇટ ઇઝ લાઈક અ સિમ કાર્ડ. આપણે મોંઘો બધો મોબાઈલ લઈએ પણ સિમ કાર્ડ ના નાખીએ. તો આજે આપણે શું કર્યું છે, એ ઇગ્નાઇટ કર્યું છે, આપણી જે કુંડલીની શક્તિ છે એને જાગૃત કરી છે. તમે આ રિપીટેડલી કરી શકો છો. જો આજે તમને એમ થાય કે મને ફર્સ્ટ ટાઈમમાં નથી પ્રોપર લાગ્યું, તો આ વિડીયો સેમ આપણે જે ગુજરાતી ગૌરવ ગ્રુપ છે એમાં શેર કરીશું અને તમે ઘરે બેસીને આરામથી કરી શકો. ભાવેશભાઈ ગ્રુપમાં થઈ જશે ને શેર? યા બધાને શેર થઈ જશે અને ઓલરેડી આપણે લિંક બી શેર કરીએ છીએ. જી, એટલે જેમને બી આ વિડિયોનું રેકોર્ડિંગ પાછું જોવું હોય તો એ YouTube માં જોઈ શકે છે. અને આપણું YouTube માં આપણા બધા જ ટાઈમથી જેટલા બી પ્રોગ્રામો થાય છે બધા જ વિડિયો રેકોર્ડિંગ થાય છે. એટલે આ વિડિયો આપણે જીવન પર રહેશે. જેને બી આપણા વિડિયોનો લાભ લેવો હોય એ લઈ શકે છે. કલ્પેશભાઈ ને કઈ પૂછવું છે? હેન્ડ રેઝ થયો છે કલ્પેશભાઈ ને. કલ્પેશભાઈ અનમ્યુટ કરીને આપ પ્રશ્ન પૂછી શકો છો. કલ્પેશભાઈ દેસાઈ. જય શ્રી કૃષ્ણ. મારે એમ પૂછવું ફાઉન્ડર મેમ્બર છે ગુજરાતી કે આ યોગાની શક્તિ છે કે આ જે આંતર એને તમે જેને સેલ્ફ નિરીક્ષણ કહો છો, તો એક્ઝેક્ટલી આ વોટ ઇઝ ધીસ પાર્ટ ઓફ ધીસ exercise? The part of this exercise is known as self realization. આપણે આપણી આત્માને ઓળખ્યું. એ કેવી રીતે? લાઈક અગર હું આમ ટચ કરું છું પોતાને, મને એ અવેરનેસ છે ને કે મેં ટચ કર્યું અહીંયા. જ્યાં સુધી આપણે પોતાને અંદર પોતાની તરફ જોતા નથી ત્યાં સુધી આપણે પોતાને ઓળખી નથી શકતા. આજે શું થયું છે કે કુંડલીની શક્તિના જાગરણ દ્વારા આપણે પોતાને સમજી શકીએ છીએ. મતલબ કે શું છે, હવે આપણે જેમ જેમ ધ્યાન આગળ કરતા જશું એમ એમ આપણા ફિંગર ટિપ્સ પર, તમે મારા સ્ક્રીન પર જોઈ શકો છો કે ફિંગરને પણ કલર કર્યો છે. એ શું છે? એ આપણા ચક્રને કરસ્પોન્ડ કરે છે. આ ફિંગર છે આપણા અહીંયા ગળાના શુદ્ધિ ચક્રની. હવે જો તમે કોઈ વ્યક્તિ બહુ ગિલ્ટ કરે છે કે બહુ જોર જોરથી બોલે છે, તો અગર બહુ ગિલ્ટ કરે છે તો તમને ડાબા હાથની ફર્સ્ટ ફિંગર પર તમને એક ટિંગલિંગ સેન્સેશન થશે. આપણે ખાલી ચડી જાય એવું નહીં, થોડુંક ટિંગલિંગ થશે, કંઈક તમને હેવીનેસ કે એવું લાગશે. અને અગર જો કોઈને હેબિટ છે બહુ જોરથી બોલવાનું, જરાય પ્રેમાશ નથી, કર્કશ જેને કહેવાય કે આખો ટાઈમ ટોન્ટિંગ કરતા રહીએ કોઈ વાતને લઈને, કોઈ વ્યક્તિને લઈને, તો એમને આ રાઈટ ફિંગર પર ટિંગલિંગ થશે. એટલું જ નહીં, આપણને સામેવાળા વ્યક્તિનું પણ પતા ચલી જાય, ખબર પડી જાય કે સામેવાળા વ્યક્તિના મનમાં શું છે, એ કઈ રીતનું સોચે છે, આપણા માટે જ નહીં પોતાના માટે પણ અને બધા માટે. એ ચાલાક છે, એ સમાધાની નથી. આપણે એક પૂરું એન્સાઇક્લોપીડિયા બની જાય એક હ્યુમન અવેરનેસ. માતાજીએ આ જે સ્થિતિ છે ને એને સુપર હ્યુમન અવેરનેસ કીધી છે. ખાલી મનુષ્યની અવેરનેસ કેટલી હતી કે આપણે જે પેલા આપણે અમીબા હતા, પછી આપણે જાનવરો થયા, પછી આપણે મંકી થયા, પછી આપણી ગરદન ઉઈટી થોડી, ત્યારે આપણે મનુષ્ય થયા. તો આપણામાં અવેરનેસ વધી ગઈ.
આપણે ચોખ્ખા થઈ ગયા, આપણને સમજ પડવા માંડી, કપડાં પહેરવાની, આપણા પોતાનું લાજ શરમ બધી આપણને ખબર પડવા માંડી, એ અવેરનેસ આવતી ગઈ. હવે અવેરનેસ શું જોઈએ છે? આપણી ભૂખ જે આપણી છે એ ક્યાં જઈ રહી છે? બધું મળી ગયું છતાં આપણી ભૂખ મટતી નથી, તો ક્યાં જવી જોઈએ? પરમાત્મા તરફ. ઈ જે ભૂખ મટાડવાની છે એ શ્રી માતાજીએ સહજ રસ્તો બતાડી દીધો છે, અને આ કરસ્પોન્ડિંગ ફિંગર્સ પર આપણે પોતાને સમજી શકીએ છીએ, અને એ રીતે આપણે પોતાને ક્લીન કરી શકીએ છીએ. એટલે ઇટ ઇઝ લાઈક ક્રિએટિંગ ધ પાવર, જે આપણામાં સુષુપ્ત જે આપણી પાસે જે સામર્થ્ય હતું, એ આ ક્રિયાઓ દ્વારા તમે તમારા અંતર આત્માને ઢંઢોળો છો, અને તમે એમ કહેવા માંગો છો કે અંદર જે આપણી પાસે ક્રિયાશક્તિઓ નબળી પડી ગઈ છે, કે અથવા આપણું ધ્યાન નથી એના તરફ, અને જે આપણે આપણી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરી શકીએ, દેટ એક્ઝેક્ટલી ઇઝ ધ પર્પઝ ઓફ ધીસ પર્ટિક્યુલર એક્સરસાઇઝ, રાઈટ? જી, આ એક્સરસાઇઝ એક જ વાર કરવાની છે. વધારે અગર તમે ચાહો તો ઘરે કરી શકો છો, બટ ઇટ ઇઝ નોટ નીડેડ. લાઈક આપણે સિમ કાર્ડ બાર નથી ઇન્જેક્ટ કરતા ને મોબાઈલમાં, એક જ વાર કરી છે. પછી આપણે શું કરી છે? સર્વિસ પ્રોવાઈડર છે એની જે ફેસિલિટીઝ છે એને યુઝ કરી છે. તો નાવ આપણે હવે ઘરે શું કરવાનું છે? સિર્ફ સવારે ને સાંજે 5 મિનિટ 10 મિનિટ ધ્યાન કરવાનું છે. એ ધ્યાન શું કરવાનું છે? બંને હાથ સામે ખોલી નાખો, એકવાર અહીંયા ટચ કરી લો. શું કામ? કેમ કે આપણું અટેન્શન આપણા તરફ આવે. અહીંયા ટચ કરી લીધું, આંખ બંધ કરીને જે આપણું અટેન્શન છે, આપણું જે ચિત્ત છે એ અહીંયા રાખી લીધું, અને આપણે ધ્યાનમાં બેસી જાઓ, તો આપણે એ ધ્યાન કરી શકશું, આપણે પોતાને જોઈ શકશું. ધીરે ધીરે વિચારો ઘટતા જશે. ધ્યાનનો મતલબ એવું છે કે આંખો મેં કહીને કોન્સન્ટ્રેટ કરવું, એમ? કોન્સન્ટ્રેટ કરવું નહીં. ધ્યાનનો મતલબ છે કે સાક્ષી ભાવ થઈને પોતાને જોવું. મમતા ધ્યાનમાં બેઠી છે, મમતા અલગ છે. મમતાને પોતાને જુએ છે. આપણે અલગ થઈ જાય છે પોતાનાથી જ. આપણે સાક્ષી ભાવમાં આવી છે. આપણે શું કરી છે એ આપણે પોતે જોઈ શકીએ છીએ. ઓ, એવું થાય એમ? બટ નવાઈ લાગે છે એમ. એબ્સોલ્યુટલી થાય, એબ્સોલ્યુટલી થાય. સી, નવાઈ લાગવું સ્વાભાવિક છે, ગલત નથી. કેમ કે જ્યારે મોબાઈલ આવ્યા, ટીવી આવ્યું, આપણે શું કહેતા હતા? આ ડબ્બામાં બધું દેખાશે, આ કેવું થાય? થતું હતું ને. પણ આજે તો આપણે ફેસ ટુ ફેસ એકબીજાને જોઈ રહ્યા છીએ. એવી રીતે જ છે, એવી જ રીતે આ છે. જ્યાં સુધી આપણને એની વાતનું પતા નથી ચાલ્યું ત્યાં સુધી આપણે એને નથી સમજી શકતા. બટ નાવ આપણને પતા ચલી ગયું ને કે ઓકે આવું બી કંઈક છે, તો લેટ્સ ટ્રાય. ઓકે, એટલે બહુ સરસ અને નવી વસ્તુ છે. ખૂબ અભિનંદન. અને આ એક વિચાર સોચ છે, અને આમાં તો સારું છે કે બહુ શારીરિક શ્રમ બી નથી, ને છતાંય આપણે માનસિક કંટ્રોલ લઈ શકીએ છીએ વધારે. અને નોઈંગ વન્સ છે આપણે અમે તો એટલે અમારા પુષ્ટિ માર્ગમાં તો એવું જ કહેવાય છે કે મનુષ્ય પોતાનું સ્વરૂપ સમજવાનું છે, અને એ સ્વરૂપ સમજવાનું આ તમે જે પ્રયોગ આપ્યો છે, આઈ થિંક દેટ ઇઝ ધ બેસ્ટ વે કે આપણે આપણા સ્વરૂપને આપણે કેવી રીતે સમજીએ. કારણ કે આપણે પોતાને જ ભૂલી ગયા છે, એટલે આપણે પોતાની જાતને આપણે બરોબર સંભાળી શકતા નથી, અને આપણે આદતોના શિકાર બની ગયા છે, ગમે તેવા વિચારોના શિકાર બની ગયા છે. શ્રી માતાજી કીધું છે આના માટે કે જ્યારે પુષ્ટિ માર્ગમાં એમ કીધું કે સ્વરૂપને સમજો, તો સ્વરૂપ હતું, પણ મનુષ્યએ ભગવાનના અલગ અલગ સ્વરૂપને સમજવાની કોશિશ કરી. આપણે સ્વને સમજવાનું છે, સ્વરૂપ સમજવાનું. એ મૂળ સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગનો. તમારું સ્વરૂપ સમજો. પ્રભુ અંદર આત્મામાં બેઠેલા જ છે. તમે અંદર સમજો એટલે પ્રભુ ઓટોમેટિક તમારી સામે રિસ્પોન્સ કરશે. અને આ તમારી ક્રિયા છે એ ભગવાનની સાથેનું મિલનનું, આત્મા અને પરમાત્માનું મિલન, અંશી અને અંશનું મળવાનું છે. સુંદર વાતનો વિચાર છે. ઘણું અભિનંદન તમને અને અમારા યોગેશ એમને અને ભાવેશભાઈને કે આવા સુંદર વિચારો કર્યું. આનંદની વાત છે. તમે કરજો ધ્યાન, તમને બહુ ફીલ થશે, પ્રોપર ફીલ થશે. ભાવેશભાઈ કી કહેતા હતા? એક બીજલબેન, હા શું કહો છો કલ્પેશભાઈ? ના બસ કાંઈ નહીં, બીજું નહીં. તમે મને એમ કે આઈ વોઝ આન્સરિંગ યોર. યસ બહુ સરસ. તમે જે પ્રશ્ન પૂછ્યો અને જવાબ આપણને મળ્યો, આ જીવનમાં બધા આવા અમુક પ્રશ્નોનો જવાબ આપણને મળવો જરૂરી છે, એટલે આપણે માર્ગ ભટકતા નથી.
હા બરોબર છે. બીજલબેન કહેવાય આને માં. બોલ્યા છે, એમને પણ કઈ પ્રશ્ન એમનો હાથ ઉપર છે. એટલે મેં કીધું કે જનરલ પૂછવું ને તો બધાને અમુક વસ્તુનું જે ત્યાં અટકી ગયેલું છે ને સમજદારી જરા ક્લેરિટી થાય તો એમનો મહેનત કરેલી એને એમની બહુ જરૂરી છે. યથાર્થ થાય એમ. રાઈટ. મમતાબેને પહેલા જ કીધું હતું કે કોઈનો બી પ્રશ્ન હોય તો એમનો જવાબ આપણે આપવાનો છે. બીજલબેને હાથ ઊંચો કર્યો છે. બીજલબેન બિલીમોરિયા. યસ સર. હા બોલો બીજલબેન, તમારે એક હા સર, એક ક્વેશ્ચન છે. સ્ક્રીન જે કર્યું છે સ્કેર સ્ક્રીન ઈ બંધ કરી દે તો તમે આપણે કમ્પ્યુટર પર આવી શકો છો. ઓકે ઓકે, સ્ક્રીન બંધ કરી દો બેટા. હા જી. હા બીજલ. સર એક ક્વેશ્ચન છે. હા પૂછો ને. આપણે એક્સપ્લેન કર્યું કે જે આપણું લીવર ડેમેજ હોય, ઓકે, અને આપણે એ લીવરને એક્ટિવેટ કરીએ તો જે હીટ છે કે તમે કોઈ એક્ઝામ્પલ આપ્યું કે જે આગ છે એ ઉપરની તરફ જાય, તો આમાં કેવી રીતે એ ચીજને આપણે કરી શકીએ એ હું ત્યાં કન્ફ્યુઝ છું. યા વેરી નાઇસ ક્વેશ્ચન. બરાબર છે તમારું કન્ફ્યુઝ થવું, કેમ કે આને કહેવાય છે બેલેન્સિંગ. આપણે પોતાના ભૂતકાળને અને ભવિષ્યકાળને આપણે બેલેન્સમાં લાવશું, મતલબ કે સેન્ટર પર લાવશું. એ ક્રિયા આપણે આજે નથી કરી. એ ક્રિયા જો ભાવેશભાઈ મને પરમિશન આપે તો આપણે હમણાં 5 મિનિટમાં એ ક્રિયા કરી શકશું. ભાવેશભાઈ કરી લેશું? બટ મને એકચ્યુઅલી એ જ સમજવું છે કે એક્ઝેક્ટલી એ શું છે. I am telling you ને, એ ક્રિયાથી થશે. જેમ તમે આજે સટલ સિસ્ટમ નું ચાર્ટ સટલ સિસ્ટમ નું ચાર્ટ જોયું આપણે, એમાં આપણે જોયું કે લેફ્ટ નાડી છે અને રાઈટ નાડી છે. તો જ્યારે આપણે ફાસ્ટ ને આપણે ક્લિયર કરશું કે તમને જેમ કે લીવર નો પ્રોબ્લેમ છે તો લીવર હીટેડ અપ થાય છે, તો આપણે શું કરશું? રાઈટ હેન્ડ ને સામે રાખશું, લેફ્ટ હેન્ડ ને આમ ઉપરની તરફ રાખશું. ઓકે ઓકે, એટલે આપણી જે રાઈટ સાઈડમાં જે લીવર છે એ હીટ આપણી રિલીઝ થશે. ક્યારે થશે? જ્યારે આપણે પોતાની કુંડલીની શક્તિને પ્રે કરશું. અચ્છા. કે પ્લીઝ મારા જે રાઈટ સાઈડમાં મારા ભવિષ્યકાળથી આવા વાળા જે વિચારો છે જે મારા લીવરને હીટેડ અપ કરે છે, કૃપા કરીને એ જે અગ્નિ તત્વ છે એને તમે આકાશ તત્વમાં વિલીન કરી દો. તો તમને ફીલ કરશો જ્યારે ધ્યાન કરશો ત્યારે કે સમથિંગ ઇઝ રિલીઝિંગ આઉટ ફ્રોમ યોર લેફ્ટ હેન્ડ. ઓકે ઓકે, આપણે છે ને આટલા માટે જ આપણે 4 to 5 સેશન્સ રાખ્યા છે સિર્ફ આ મેડિટેશન માટે, કેમ કે આજે તો ખાલી એક્સપ્લેનેશન હતું. નેક્સ્ટ 4 સેશનમાં કે 3 સેશન્સમાં we will practically meditate over here. Okay, so I really request everyone to tell to your friends and relatives to join this session. या फिर જેમ કે ફેસબુક એન્ડ યુટ્યુબ પર પણ છે તો ત્યાં જઈને શીખે. બીકોઝ સી આમાં કંઈ આપવું નથી તમારે, ખાલી પોતાનો થોડો ટાઈમ અને આ શીખી લેવાનું છે. યસ શ્યોર સર, શ્યોર મેમ. વેલકમ. થેન્ક યુ સો મચ. વેલકમ. બીજા કોઈને કઈ ડાઉટ છે? કોઈને કઈ પૂછવું છે તો ભાવેશભાઈ ટાઈમ હોય તો આપણે બેલેન્સિંગ કરવું છે હમણાં. आप अनम्यूट कीजिए प्लीज. ભાવનાબેન ને કઈ પૂછવું છે? ભાવેશભાઈ આઈ થિંક તમે કઈ કહી રહ્યા છો પણ તમે મ્યુટ પર છો. ના ભાવનાબેન તમને અનમ્યુટ કરો. હા હવે આવ્યું. યસ યસ. મમતાબેન લેફ્ટ સાઈડ ઉપર આપણી પાસ્ટ છે. લેફ્ટ સાઈડ પર પાસ્ટ જી. હા તો આપણે લેફ્ટ હાથ આમ ઉપર રાખવાનો. નહીં, પાસ્ટ માટે આપણે રાઈટ હેન્ડ જમીન પર રાખવાનું. હું એ જ ભાવેશભાઈને પૂછતી હતી. આપણે ભાવેશભાઈ 5 મિનિટની એક બેલેન્સિંગની પ્રક્રિયા કરી લઈ. બંને હાથ આમ સામે રહેશે
અને આપણે ટેબલ ઉપર બેઠા હોય તો ક્યાં રાખવાનું? તો આપણે આમ જમીન પર, જમીનની તરફ લટકતો રાખવાનું. આમ ઉપરથી રાખીએ ચાલે? હા, આમ ખાલી જમીનની તરફ. હા, ઉસ તરફ સાઈડ માં. હા. બંને હાથ આમ સામે રાખશું આપણે. સામે એટલે આમ? આમ આપણી ગોદમાં. ગોદમાં. હા, હથેલી ઉપરની તરફ. હા, આમ નહીં, આમ ખુલ્લા. આપણે માંગતા હોય એવી રીતે. જી, માંગતા હોય એવી રીતે રાખશું આપણે બંને હાથ. હવે આ ટાઈમે, ધ્યાનના ટાઈમે જો કઈ વિચાર આવે ને, આવા દેવાના. એને રોકવાની કોશિશ નહીં કરવાની, એના સાથે આપણે લડવાનું નહીં. અગેન પાછું આપણે પોતાને યાદ કરવાનું, આ તો સહજ યોગ છે, સિમ્પલ છે. ઓકે, તો જે કરવું છે એ આપણા અંદર જે કુંડલીની શક્તિ છે, જે આપણી પોતાની ઇન્ડિવિજ્યુઅલ માં છે. આપણને જન્મ આપનારી માં કદાચ બટાઈ જાય આપણા ભાઈ બહેનોમાં, પણ આ માં આપણી પોતાની છે, જે આપણા બારામાં બધું જાણે છે. અગર મને મમતાને અગર પાણીથી ડર છે, તો એ એમને ખબર છે કે મમતાને પાણીથી ડર છે, મારે કહેવાની જરૂર નથી. ઓકે, તો આપણે કઈ વિચારોથી લડશું નહીં. બંને હાથો આપણે આમ ઓપન રાખશું, ગોદમાં આરામથી બેસશું, પોતાને તકલીફ નથી આપવાની. સહજ યોગ છે. આપણે જ્યારે આપણે પાસ્ટના માટે આપણે ડીલ કરીએ છીએ, ત્યારે આપણે આપણો સૌથી પહેલા રાઈટ હેન્ડ જમીનની તરફ કરશું. જો નીચે બેઠા છીએ તો જમીનને ટચ કરશું. અહીંયા આપણે મનમાં, બધા મનમાં કહેશે, અને લેફ્ટ હેન્ડ આપણી ગોદમાં આમ ખુલ્લો રહેશે. ઓકે, આપણે મનમાં પ્રાર્થના કરશું. તમે હે માં કયો, પરમાત્મા કયો, કઈ ફરક નથી પડતો. ખાલી નામ આપણે આપ્યા છે એ જાણે છે. આપણે અહીંયા કોમન નેમ યુઝ કરશું, પરમાત્મા. હે પરમાત્મા, અમારા પાસ્ટમાંથી આવવા વાળા, અમારા ભૂતકાળમાંથી આવવા વાળા જે કઈ વિચારો હોય, જે કઈ તકલીફ હોય, કૃપા કરીને ભૂતત્વમાં વિલીન કરી દો. સામાં? ભૂતત્વમાં. ભૂતત્વમાં વિલીન કરી દો. હે પરમાત્મા, હે પરમાત્મા, આપ મનમાં કહેજો, એટલે બધા પોતપોતાનું મનમાં. હા, હે પરમાત્મા, અમારા લેફ્ટ સાઈડમાં, અમારા ભૂતકાળથી આવવા વાળા જો ભી વિચાર હોય, કૃપા કરીને ભૂતત્વમાં વિલીન કરી દો. આપણું પૂર્ણ અટેન્શન આપણે બંને હાથો પર રાખશું અને આપણા સરના તાલુ ભાગ પર રાખશું. આપણો રાઈટ હેન્ડ આપણે ધીરેથી આપણી ગોદમાં લેશું, આમ ખુલ્લો રાખશું અને લેફ્ટ હેન્ડ આકાશની તરફ કરશું. આમ કાનના પાસે, હથેલી પાછળની તરફ, હાથ ઉપરની તરફ, લેફ્ટ હેન્ડ આકાશની તરફ કરશું. અહીંયા આપણે પરમાત્માને મનમાં પ્રાર્થના કરશું, હે પરમાત્મા, અમારા ભવિષ્ય કાળથી આવવા વાળા જે કઈ વિચારો હોય, અતિ ક્રિયાશીલતા હોય, કેમ કે આપણે બહુ વિચાર કરી આગળના કામના માટે, અમારા ભવિષ્ય કાળથી આવવા વાળા જે કઈ વિચારો હોય, અતિ ક્રિયાશીલતા હોય, કૃપા કરીને આકાશ તત્વમાં વિલીન કરી આપો.
આપણો રાઈટ હેન્ડ ધીરેથી આપણી ગોદમાં લેશું. આ થઈ ગયું આપણું લેફ્ટ અને રાઈટ, મતલબ આપણું પાસ્ટ અને ફ્યુચર. હવે ઓલ ટાઈમ આપણે પ્રેઝન્ટમાં રહેવા માટે શું કરશું? બંને હાથ જમીનની તરફ કરશું. જો નીચે બેઠા છીએ તો જમીન પર રાખશું, નહીં તો આપણે સિર્ફ ધરતી માતાની તરફ કરશું. અને અહીંયા સિમ્પલ સી આપણે પ્રાર્થના કરીશું, હે પરમાત્મા કૃપા કરીને અમને સંતુલન પ્રદાન કરો, સંતુલન પ્રદાન કરો, અમને સદૈવ સંતુલિત રાખો. ખૂબ પ્રેમથી પરમાત્મા પાસે શિશુ સમ થઈને માંગવાનું છે, એ પરમાત્મા કૃપા કરીને પૂર્ણ સંતુલન પ્રદાન કરો. આપણા બંને હાથો આપણે ગોદમાં લેશું. હવે તમે જોઈ શકો છો તમારા હાથ પર જે તમને પહેલા મહેસૂસ થયું હતું અને આપણે બેલેન્સિંગ કર્યા પછી તમને ફરક લાગશે. અને જેમ જેમ તમે આ ઘરે કરતા જશો એમ એમ તમને હજી આનો ફરક પડતો જશે. આ સિમ્પલ ટેકનિક છે બેલેન્સિંગ. બહુ સરસ. આપણો જે આજનો સેશન મમતાબેને આપણને સહજ યોગનું જે મહત્વ જે આપણને શીખવાડ્યું, અને આ જે વર્તમાનમાં જે આપણી જે જીવનશૈલી એટલી બધી વ્યસ્ત છે, અને જો આપણે થોડોક સમય કાઢીને આ જો યોગ કરીએ એના લીધે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે, તણાવ મુક્ત થઈ જાય છે, ઘણા બધા ફાયદા થાય છે. આપણા મગજ, આપણા દિમાગ, આપણે બીમારીઓથી પણ આપણે ઘણો બધો લાભ લઈ શકીએ એમ છે. જરૂરથી આ લોકોને કરવાનું છે. જેના લીધે આ યોગ એટલે બહુ જરૂરી છે જીવનમાં. અને યોગ હિન્દુસ્તાન એટલે કે ને ભારતની દેન છે, જે આજે દેશ વિદેશમાં બધે આપણા નામની ચર્ચા થઈ રહી છે યોગ માટે. સ્પેશિયલી યોગ માટે જ્યારે બી કઈ વાતો થાય છે તો હિન્દુસ્તાનનું નામ આગળ હોય છે. બહુ સરસ રહ્યો. હવે આવતા શનિવારે આપણો બીજો સેશન લઈને આપણે આવશું જરૂરથી. ત્યારે અને આ જેમને બી આપણું યુટ્યુબમાં ઓલરેડી રેકોર્ડિંગ ચાલુ જ છે, જેને બી જોવું હોય, જેને બી સમજવું હોય, ફરીથી વિડીયો જોવો હોય તો યુટ્યુબમાં આપણે જોઈ શકીએ છીએ. હવે 2 મિનિટ હું આપણા જે બિપિનભાઈ છે, બિપિનભાઈને હું કહું છું કે એકવાર આવે અને પ્રોગ્રામની પુનરાવૃત્તિ કરે. બિપિનભાઈ, એના પહેલા 1 મિનિટ. નેક્સ્ટ સેશનમાં આપણે ચક્રસનું જ્ઞાન લઈશું. ચક્રને કેવી રીતે સંતુલનમાં રાખશું આપણે એ કરવાનું છે. ઓકે ઓકે ઓકે. ચક્રાસનું જ્ઞાન લેવાનું છે નેક્સ્ટ એક એક ચક્રથી આપણને શું ક્વોલિટીઝ મળે છે, હા હા, એ આપણે એનું જ્ઞાન લેશું અને એના ઉપર ધ્યાન કરીશું. ઓકે. બિપિનભાઈ, હવે તમને માઇક હેન્ડઓવર કરું છું. તમારો અવાજ નથી આવતો બિપિનભાઈ. બિપિનભાઈ અવાજ નથી તમારો. તમે એકવાર બિપિનભાઈ ને આજે નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે. તમે એકવાર બિપિનભાઈ તમારું ઓલું જે એરફોન છે એ કાઢીને બોલો ને. હવે સંભળાય છે? હા હવે સંભળાય છે. હવે વાત સંભળાય છે? હા સંભળાય છે. વિડિયો ચાલુ કરો તમે. ભાવેશભાઈ? યસ 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 યસ.
ભાવેશભાઈ અવાજ સંભળાય છે? હા, સંભળાય છે, સંભળાય છે. આવો, વેલકમ છે મમતાબેન જીતુબેન. નથી સંભળાતો અવાજ? જી સુનાઈ દે છે હવે. સંભળાય છે, હેલો. સંભળાય છે, તમે બોલો. સંભળાય છે, અવાજ સંભળાય છે, સંભળાય છે. ઓકે. સૌપ્રથમ તો મમતાબેનને વેરી વેરી થેન્ક્સ કે આત્માનું પરમાત્મા સાથે મિલન સહયોગ દ્વારા કેવી રીતે થાય છે અતિ સુંદર સરળ ભાષામાં સમજાવ્યું. અને આપણા ચારે સેશન આવી જ રીતે ચાલશે અને બધા પ્રેમથી એને જોશો તો તમારામાં ઘણું બધું પરિવર્તન આવશે એવું મને લાગે છે કે લોકોને એક્સપિરિયન્સ આજે પણ થોડો ઘણો થયો હશે, પણ 4 સેશન પૂરા કર્યા પછી તમને એમ લાગશે કે આપણે પરમાત્મા સુધી પહોંચવાનો આ સહયોગ બહુ સરસ અને સુંદર સરળ ભાષામાં છે. અને તમને ખબર છે કલ્પેશભાઈ છે એ પણ અમેરિકાથી આવ્યા છે, એ પણ આ લાઈનમાં બહુ જ પાવરધા છે. આપણે એક એક સેશન ની અંદર એક એક મહારથીઓ આવી રહ્યા છે અને આજે જે સંભળાયું જે કરાયું છે બધા એને ધ્યાનમાં લેશો એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના છે. અને અતિ સુંદર થેન્ક્સ અ લોટ. મમતાબેન તમે આ કાર્યમાં ખૂબ આગળ વધો, અમે તમારી સાથે છે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ અંકલ, થેન્ક યુ સો મચ. મમતાબેન થેન્ક યુ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ મમતાબેન. બસ આપણે આવા સારા કાર્ય કરતા રહેશું અને લોકોના જીવનમાં સારું થાય એવી ભગવાનને ઈશ્વરને પ્રાર્થના કરશું. તો આજનો આપણો આ સેશન આપણે અહીંયા પૂરો કર્યો છે. બધાને રિક્વેસ્ટ કરું છું પોતાના ફ્રેન્ડ્સ ફેમિલીઝ બધાને કહો પ્લીઝ ધ્યાન કરે અને ધ્યાન રાખે પોતાનું. જરૂરથી જરૂરથી. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. Thank you.